નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે તમારું ગણિતનું પેપર છે. તમારી પ્રિપરેશન ઓલમોસ્ટ ડન થઈ ગઈ હશે. બધા જ ચેપ્ટરના સરસ મજાની રીતના તમે રિવિઝન પણ કરી લીધા હશે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? તમારું પ્રેઝન્ટેશન. તમે એક્ઝામમાં પેપરને કેવી રીતના લખો છો, ચેક કર્યા વગર લખો છો, તમારું પ્રેઝન્ટેશન કેવું છે, સરસ મજાની પેન્સિલથી તમે બોક્સ બનાવ્યા છે કે નથી બનાવ્યા, એ બહુ મેટર કરે છે. તો આજે આપણે શું જોવાના છે વિદ્યાર્થી મિત્રો? પેપરમાં દાખલો કઈ રીતના ગણવો. ગેરંટી સાથે કહું છું, વિડીયોને અંત સુધી જોજો. તમારા 5 થી 10 માર્ક્સ ઇન્ક્રીઝ થઈ જશે. બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, સાતમું ચેપ્ટર, આંકડાશાસ્ત્ર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જે 4-5 ચેપ્ટરનું વેટેજ 60 કરતા પણ વધારે માર્ક્સનું છે. ગેરંટી તમારી પરીક્ષામાં પૂછાવાના છે. એ જ દાખલા વિદ્યાર્થી મિત્રો તમારે પ્રેઝન્ટ કઈ રીતના કરવાના છે એ આજના વિડીયોમાં જોઈશું. તો ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ચેપ્ટર. 6 માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો. ગેરંટી સાથે 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે. કયા દાખલા પૂછાશે અહીંયા તમે જોઈ શકો છો. એક આ પ્રમાણે દ્વિઘાત સમીકરણ આપેલું હશે અને તમને કહેશે શૂન્યો શોધો. માત્ર શૂન્યો કે તો ખાલી શૂન્ય શોધવાના, સંબંધ નહીં ચકાસવાનો. અહીંયા તમે જબરજસ્ત પ્રેઝન્ટેશન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ પ્રમાણે ઉપર નીચે આપેલું હોય તો લસા લઈને સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એક જ લાઈનમાં આપણે દ્વિઘાત સમીકરણ બનાવી દેવાનું. પછી આ તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, 2 નંબર લેવાના હોય છે. એના પછી સરસ રીતના આ પ્રમાણે તમારે પ્રેઝન્ટેશન આપવાનું છે. આપણને જે 2 એક્સની કિંમત મળી ત્યાં તમારે પેન્સિલથી શું કરવાનું છે? સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું છે. એના પછી બીજો દાખલો જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે, સંબંધ ચકાસવાનો કે. તો અહીંયા તમે જુઓ, અહીંયા શું લખેલું છે? શૂન્યો શોધીને સંબંધ ચકાસો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે 2 શૂન્યો શોધી દીધા. પછી આ પ્રમાણે એક લાઈન તમારે છોડી દેવાની. પછી શું કરવાનું? જે પણ તમને સમીકરણ આપેલું હોય એ સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવવાનું. તો તમને a, b અને c ની કિંમત મળી જશે. એના પછી શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, જે આપણને x ની 2 કિંમત મળી એનો સરવાળો કરવાનો, એ થવો જોઈએ -b/a જેટલો. અને નીચે શું કરવાનો છે? શૂન્યનો ગુણાકાર કરવાનો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 4-5 લાઈન હોય તો તમારે છોડી દેવાની, નવા પેજ ઉપર ગણવાનું. ફરીથી જોઈ લો, શૂન્ય આ રીતના શોધી દો, સંબંધ ચકાસવાનો કે. તો આ પ્રમાણે સરસ રીતના આપણે દાખલો ગણીશું. અને એના સિવાય કયો દાખલો પૂછાશે? આ દાખલો પૂછાશે. સોરી ફ્રેન્ડ, આ દાખલો પૂછાશે. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હશે અને લખેલું હશે કે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો આ જે લખેલું છે ને વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લો. આ 4 લાઈન તમારે કોપી પેસ્ટ કરવાની છે. કે ધારો કે દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય આલ્ફા અને બીટા છે, શૂન્યનો સરવાળો આટલો છે, શૂન્યનો ગુણાકાર આટલો છે. ધારો કે દ્વિઘાત બહુપદી બરાબર આવું થશે. કૌંસમાં તમારે k = 0 લખવાનું. સ્ક્રીનશોટ લઈ લો. આ તમારે કોપી પેસ્ટ કરવાનું છે. પછી સૂત્ર લખવાનું, કિંમત મૂકવાની, જવાબ આવી જશે. એ લોકોને થોડુંક હાર્ડ પૂછવું હશે તો શું કરશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપી દેશે. તમારે ગભરાવાનું નહીં. આ 4 લાઈનને કોપી પેસ્ટ કરવાની. એના પછી તમારે શું કરવાનું? કિંમત મૂકવાની. અહીંયા ખાલી વિદ્યાર્થી મિત્રો લસા લેવાનો રહેશે અને તમને આન્સર મળી જશે. બીજા ચેપ્ટરમાં આટલું જ કરવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો રામબાણ ઇલાજ. જો તમારે પાસ થવું હોય, સારા માર્ક્સ લાવવા હોય, ટોપ કરવું હોય, આમાં તમારો 1 પણ માર્ક્સ કપાવવો ના જોઈએ. 16 માર્ક્સ 4 વિભાગમાં કંઈક ને કંઈક પૂછાવાનું છે. ઇવન વિભાગ એમાં પણ 3 માર્ક્સના ઓબ્જેક્ટિવ પૂછાશે. સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આનામાંથી એક વસ્તુ પૂછાવાના ચાન્સીસ છે. આ વિદ્યાર્થી મિત્રો 2 સૂત્ર કરી લેજો. di બરાબર થશે xi - a અને ui બરાબર થશે xi - a/h. અહીંયા વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થનું સૂત્ર છે, બહુલકનું સૂત્ર છે અને 3 એનું આંતર સંબંધ દર્શાવતું સૂત્ર z = 3m - 2x બાર. x બાર એટલે મધ્યક, m એટલે મધ્યસ્થ, z એટલે બહુલક. 6 પ્રકારના દાખલા જોઈશું વિદ્યાર્થી મિત્રો. આની તમને PDF પણ મળી રહેશે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે. અને જો દાખલો ગણતા ના આવડતું હોય, આ પ્રમાણે સરસ પ્રમાણે બોક્સ બનાવવાનું છે. આ વિદ્યાર્થી મિત્રો લખવાની જરૂર નથી. આ તમને ક્વેશ્ચનમાં આપેલું હશે, પેપરમાં આપેલું હશે. તમારે આ ગણવાનું છે. સૌથી પહેલો દાખલો આપણે કયો જોઈશું? બહુલકનો દાખલો જોઈશું. આ તો મધ્યક છે વિદ્યાર્થી મિત્રો. બહુલકનો દાખલો આપણે જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનું ટેબલ નથી બનાવવાનું. સૌથી પહેલા તમારે આવું લખી દેવાનું: L, F0, F1, F2 અને H. આનો 1 શોટ રિવિઝન બનાવેલો છે વિડીયો, તમને સ્ક્રીન ઉપર
ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, આઈ બટન ઉપર ક્લિક કરશો તો પણ મળી રહેશે જો તમને ચેપ્ટર ના આવડતું હોય તો. આ વિડીયોનો ઉદ્દેશ્ય છે તમારે દાખલો કઈ રીતના ગણવો. જો તમને દાખલો ગણતા જ ના આવડતો હોય તો વન શોટ રિવિઝન જોઈ લેજો, બધા જ ચેપ્ટરના ફૂલ માર્ક્સ તમારા આવી જશે. બરાબર, તમારે આ બોક્સ બનાવવાની જરૂર નથી. આ 5 વસ્તુ લખી દેવાની, બહુલક, એનું સૂત્ર લખવાનું, બરાબરના નીચે વિદ્યાર્થી મિત્રો બરાબર કરવાનું. તમારે અહીંયા કંઈ જ નથી કરવાનું, તમારે આ બધી વસ્તુ ક્યાં કરવાની છે? રફ કામમાં કરવાની છે. બરાબર, સૂત્ર લખશો, કિંમત મૂકશો, જવાબ આવી જશે. વિદ્યાર્થી મિત્રો તમે પોઈન્ટમાં જવાબ નહીં લાવો તો પણ વાંધો નહીં, તમને પૂરા માર્ક્સ મળશે. આટલું કરીને તમારે નીચે લખી દેવાનું કે બહુલક બરાબર 23/7. આ બહુલકનો દાખલો થઈ ગયો. એના પછી વિદ્યાર્થી મિત્રો મધ્યકનો દાખલો જોઈએ. મધ્યકના દાખલામાં તમારે 3 ટેબલ બનાવવાના છે. પહેલું કમ્પલસરી બનાવવાનું જોઈ જોઈને, બીજું એફઆઈ નું જોઈ જોઈને, ત્રીજું કમ્પલસરી કયું બનાવવાનું? એક્સઆઈ નું બનાવી દેવાનું. એના પછી તમારે અહીંયા જોઈ લેવાનું, અહીંયા જે વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ હશે ને, અહીંયા જો 20-20 નો ગેપ છે તો યુઆઈ વાળી મેથડથી કરી દેવાનું. અને અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ગેપ સરખો ના હોય, તફાવત સરખો ના હોય તો તમે ડીઆઈ વાળી મેથડથી કરશો, અથવા તો પહેલી હશે એક્સઆઈ એફઆઈ એક્સઆઈ વાળી, એનાથી પણ ચાલશે. પણ પદ વિચલનની રીતથી તમારે ઇઝી પડશે તો એનાથી આપણે કરીશું જો તફાવત સરખો હોય તો. સૂત્ર લખવાનું છે, કિંમત મૂકવાનું છે, અને એક અહીંયા હું તમને હિન્ટ આપી દઉં, હિન્ટ તો શું ટ્રીક આપી દઉં કે ખૂટતી આવૃત્તિ વગરનો દાખલો હોય કયો? મધ્યકનો. તો તમારે એક વાને સપોઝ કરવાનું, જે સૌથી પહેલું હશે ને એને તમારે એ સપોઝ કરી લેવાનું. કારણ કે જો તમે વચ્ચે સપોઝ કરશો તો ઉપર -1 -2 લખવું પડશે તો પ્લસ માઇનસમાં મિસ્ટેક થાય. એના કરતાં ઇઝી કયું રહેશે? સૌથી ઉપરવાળાને સપોઝ કરી લઈશું જો ખૂટતી આવૃત્તિ વગરનો મધ્યકનો દાખલો હશે તો. કિંમત મૂકો, જવાબ આવશે. પોઈન્ટમાં નહીં આપો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. એના પછી મધ્યસ્થનો દાખલો, એમાં તમારે ત્રીજું ટેબલ બનાવવાનું, સીએફ નું કમ્પલસરી. સીએફ સંચય આવૃત્તિ બનાવવાનું. અહીંયા પણ હું તમને એક ટ્રીક તો શું કહેવાય કે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો તમને થી ઓછું અથવા થી વધુનું આવે તો યાદ રાખજો, અહીંયા તમને એમ કે 40 થી ઓછું, 45 થી ઓછું, એ પ્રમાણે કે 40 થી વધારે, 45 થી વધારે, 50 થી વધારે, એ પ્રમાણે કે તો યાદ રાખજો તમને જે બીજું આપેલું હશે ને એ હંમેશા સીએફ હશે, સંચય આવૃત્તિ હશે, એટલું યાદ રાખજો. અને નોર્મલ દાખલામાં તમને એફઆઈ આપેલું હશે તો સીએફ કઈ રીતના લખવાનું આપણને ખબર જ છે. પહેલું એમને એમ લખવાનું, પછી ક્રોસમાં પ્લસ કરતા જવાનું. આ બંને હંમેશા સેમ આવવા જોઈએ. શું લખવાનું તમને ખબર જ છે. મધ્યસ્થ વર્ગ કઈ રીતના લેવાનો? n ના અડધા કરવાના, એટલે કે 30 ના અડધા 15 થઈ ગયા. અહીંયા જોવાનું 15 કરતા મોટા કયા કહેવાય? 19. તો એના ઉપરનું સીએફ થઈ જશે, બાજુવાળું એફ થઈ જશે, સૌથી આગળ હશે એલ થઈ જશે. કિંમત મૂકશો, જવાબ આવશે. પોઈન્ટમાં નહીં લખો ચાલશે. હું થોડુંક ફાસ્ટ બોલું છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારી પાસે પણ ઓછો સમય છે એના કારણે. તો મધ્યક થઈ ગયો, મધ્યસ્થ થઈ ગયો, બહુલક થઈ ગયું. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા. ખૂટતી આવૃત્તિ વાળા દાખલામાં સૌથી પહેલા તો તમને ખબર કઈ રીતના પડશે કે મારે કયું સૂત્ર વાપરવું. તો બહુલક આપેલો હોય તો બહુલકનું સૂત્ર વાપરવાનું. એ જ પ્રમાણે જો મધ્યસ્થ આપેલો હોય તો મધ્યસ્થનું સૂત્ર વાપરવાનું. અને જો તમને મધ્યક આપેલો હોય તો મધ્યકનું સૂત્ર વાપરવાનું. બીજું ઇમ્પોર્ટન્ટ શું છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે ખૂટતી આવૃત્તિ વાળા દાખલામાં તમારે સૌથી પહેલા શું કરવાનું? સમીકરણ બનાવી દેવાનું. તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો n આપેલો હશે દરેકમાં. n અને સિગ્મા એફઆઈ બંને એક જ કહેવાય. દરેકમાં વિદ્યાર્થી મિત્રો તમને n અને સિગ્મા એફઆઈ આપેલો હશે તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે? આ જે આવૃત્તિ હશે એ બધાનો સરવાળો કરી દઈશું. કેટલો આવશે? 64 આવશે. તો અહીંયા જો સરસ મજાનું ઇક્વેશન બનાવી દીધું, x + y = 29. અહીંયા સરસ મજાનું ઇક્વેશન બનાવી દીધું, x + y = 24. અહીંયા સરસ મજાનું ઇક્વેશન બનાવી દીધું, a + b = 70. તમારે ઇક્વેશન બનાવી દેવાના. કેમ? કારણ કે જ્યારે તમને એક વેલ્યુ મળી જશે તો એ વેલ્યુ તમારે આમાં મૂકી દેવાની તો તમને બીજો આન્સર મળી જશે. ના આવડતું હોય વિદ્યાર્થી મિત્રો તો તમે વન શોટ રિવિઝન જોઈ લેજો. અહીંયા તમારે આ રીતના નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો. આ તમારે ક્યાં લખવાનું? નીચે લખવાનું, આ ઉપર લખવાનું, પછી જગ્યા છોડી દેવાની અને પછી આ ગણવાનું છે. આ પ્રમાણે તમારે પ્રેઝન્ટેશન આપવાનું. એક પણ પ્રકારનું ચેક ના થવું જોઈએ. અહીંયા તમે મધ્યસ્થનો દાખલો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સરસ મજાનું પેન્સિલથી આ પ્રમાણે બોક્સ બનાવવાનું છે. હાથથી બનાવશો પણ સ્કેલનો ઉપયોગ કરજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે જોવાનું છે. અહીંયા પછી પાછા તમે જો સરસ રીતના તમે કિંમત મૂકેલી છે, સૂત્ર લખ્યું છે, કિંમત, આવું તમારે એરો કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. એ મેં ખાલી તમને સમજાવવા માટે કર્યું છે. આ પ્રમાણે x ની કિંમત મળી જશે. આ પ્રમાણે તમે વાદળ બનાવશો તો પણ ચાલશે. સરસ મજાનું પેન્સિલથી બોક્સ બનાવી દેશો તો પણ ચાલશે. બરાબર. અને આ છેલ્લે મધ્યકનો દાખલો છે ખૂટતી આવૃત્તિ વાળો. એનું પ્રેઝન્ટેશન પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. બરાબર. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આવી જઈએ આપણે ત્રીજા ચેપ્ટર ઉપર. ત્રીજું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? 8 માર્ક્સનું છે. 3 માર્ક્સના 2 દાખલા પૂછાશે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય, કારણ કે વિભાગ સી માં વિદ્યાર્થી મિત્રો તમારે 6 દાખલા લખવાના છે.
ત્રીજા ચેપ્ટરના 2 લખશો. એના પછી વિદ્યાર્થી મિત્રો હું તમને 7મા ચેપ્ટરના 2 દાખલા બતાવીશ. એટલું કરી દીધું, તમારા 18 માર્ક્સ પાક્કા થઈ જશે. કારણ કે એક દાખલો આંકડાશાસ્ત્રનો, એક દાખલો સંભાવનાનો, એ તો તમને આવડે જ છે. આ દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા લાગે છે મને. સ્ક્રીનશોટ લઈ લેજો. 1 માર્ક્સ તો 100% પૂછાશે. 3 સરખા હોય, પહેલું બીજું સરખું ના હોય, પહેલું બીજું સરખું હોય, ત્રીજું સરખું ના હોય. બરાબર, 1 શોટ રિવિઝન જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. 100% પૂછાશે આનામાંથી. નસીબ તમારા સારા હોય તો 3 માર્ક્સનો દાખલો પૂછાઈ જાય. એના પછી 2 રીત છે, એક લોપની રીત અને આદેશની રીત. અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો 2 સમીકરણ આપેલા હશે, તો 2 સમીકરણને તમારે આ પ્રમાણે ગણવાનું. એકની કિંમત મળી જશે, બીજામાં મૂકી દેવાની. એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ દાખલો મેં ગણેલો છે, એ એના માટે ગણ્યો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજું સમીકરણ જો ઉપર નીચે આપેલું છે, જો ઉપર નીચે આપેલું હોય ને તો તમારે સૌથી પહેલા શું કરવાનું, એને તમારે આ રીતના સિંગલ લાઈનમાં કન્વર્ટ કરી દેવાનું લસા લઈને. બરાબર, આમાં વિદ્યાર્થી મિત્રો પહેલા એક લાઈનમાં આપેલું હતું તો વાંધો નહીં. આમાં ઉપર નીચે, ઉપરનું તો એક જ લાઈનમાં છે, પણ નીચેનું સમીકરણ ઉપર નીચે આપેલું છે, તો શું કરવાનું, આ રીતના લસા લઈને એક લાઈનમાં ફેરવી દેવાનું અને પછી આપણે દાખલો ગણીશું. એના પછી આદેશની રીત તમને ખબર હશે. પહેલું સમીકરણ લો, x ને કરતા બનાવો, બીજા સમીકરણમાં કિંમત મૂકો, આન્સર મળી જશે સરસ રીતના. બરાબર, જોઈ લો તમે આદેશની રીત. બરાબર, આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે સરસ રીતના. ત્રીજા ચેપ્ટરમાંથી આટલું જ કરજો, લોપની રીત, આદેશની રીત. એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથા ચેપ્ટરની વાત કરીએ, દ્વિઘાત સમીકરણ. એમાં 4 માર્ક્સનો એક દાખલો પૂછાવાનો છે, એક 2 માર્ક્સનો દાખલો પૂછાશે. તમે આ ચેપ્ટરને સ્કીપ કરી શકો છો, પણ આઈ થિંક સ્કીપ ના કરતા, તમને ઓલરેડી આવડે જ છે. એક જ રીત છે, એ જ તમારે કરવાની છે. તમને એમ કે અવયવીકરણની રીતથી બીજ મેળવો, તો જે મેં તમને બીજા ચેપ્ટરમાં બતાવ્યું એ જ કરવાનું છે. પણ એમ કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરો, તો તમારે શું કરવાનું, સૌથી પહેલા વિવેચક શોધી દેવાનું. એનું સૂત્ર b² - 4ac 1 માર્ક્સમાં પૂછાઈ જાય. એના પછી અહીંથી પણ 1 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાય. ડી ની કિંમત 0 કરતા નાની હોય તો બીજ નહીં મળે. ડી ની કિંમત 0 હશે તો 2 સમાન બીજ મળશે. ડી ની કિંમત 0 કરતા મોટી હશે તો 2 અસમાન બીજ મળશે. અસમાન બીજનું આ સૂત્ર છે, સમાન બીજનું આ સૂત્ર છે. ડી 0 કરતા નાનો હશે તો બીજ જ નહીં મળે. તો અહીંયા તમે જોઈ શકો છો 3/2 - 1/3. આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો, પૂછાઈ જાય 2 માર્ક્સમાં. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ચોથા ચેપ્ટરમાં નસીબ તમારા સારા હોય તો 4 માર્ક્સમાં આવા પ્રકારના 2 દાખલા પૂછાઈ જાય. તમને એમ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો, તો x ની ઉપર જો બહુપદીની ઘાત 2 હોય એટલે કે x ની ઉપર મેક્સિમમ 2 જ હોવા જોઈએ. મેક્સિમમ એટલે કે x ની ઉપર 2 હોવા જ જોઈએ. 1 પણ ના ચાલે, 3 પણ ના ચાલે. તો તમારે એ જે સમીકરણ આપેલું હોય એમાં a + b ના ઘનનું સૂત્ર પૂછાઈ શકે છે. આ વખતે a - b ના સ્ક્વેરનું તો તમને આવડતું હશે, આ ઘનવાળું સૂત્ર કરી દેજો. અથવા તમને આવું પૂછાય, ના આવડતું હોય સૂત્ર, તો શું કરવાનું, પહેલાનો પહેલા સાથે, પહેલાનો બીજા સાથે, બીજાનું પહેલા સાથે, બીજાનું બીજા સાથે. અહીંયા x ની અંદર આપી દેવાના, એને સોલ્વ કરી દેવાનું, તો x ના ઉપર 2 મળી ગયું. એનો મતલબ દ્વિઘાત સમીકરણ છે. એના સિવાય એક આવો દાખલો પણ પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં, કે સમીકરણ બનાવવાનું હોય અને એને પછી સોલ્વ કરવાનું હોય. બસ આટલું જ કરજો. બરાબર, ચલો. એના પછી વિદ્યાર્થી મિત્રો 8મું ચેપ્ટર, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. આનામાંથી 1 માર્ક્સ તમારી પરીક્ષામાં 100% પૂછાવાનું જ છે. આ 3 સૂત્રોમાંથી એક પૂછાશે. પાયથાગોરસનો પ્રમેય તમને આવડતો હશે, કર્ણનો વર્ગ કરીશું, બાકીની 2 બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. અને આ વસ્તુ આ પ્રમાણે u બનાવી દેવાનું, sin cos tan cot sec cos x સામ સામે હશે, એકબીજાના ઊંધા થઈ જશે. જેમ કે sin θ બરાબર 3/5 હોય તો sin ની સામે શું છે, cos x છે, તો આ 3/5 નું શું થઈ જશે, 5/3 થઈ જશે. આટલું કરી દેવાનું. તો એનાથી તમને બેનિફિટ શું થશે, 2 માર્ક્સમાં એક આવો દાખલો પૂછાશે, sec θ બરાબર 13/12. 1 શોર્ટ રિવિઝન છે, જોઈ લેજો. આ વિડીયોનો પર્પઝ શું છે, કઈ રીતના લખવાનું, આ રીતના લખવાનું છે, પણ થોડુંક ચેન્જ કરવાનો. તમારે સૌથી પહેલા ત્રિકોણ બનાવવાનું, વચ્ચે બનાવવાનું અને એની નીચે તમારે આ લખવાનું, પછી આ લખવાનું, પછી આ લખવાનું. ખબર પડી ગઈ? આ ટેબલમાંથી પણ 1 માર્ક્સ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અનંત વાળા તમે વ્યવસ્થિત કરી લેજો. આ ટેબલ તમને આવડતું હશે તો એનાથી બેનિફિટ શું થશે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમને આપેલું હોય એ સિમ્પલ વસ્તુ તમારે શું કરવાનું, કિંમત મૂકવાની, આન્સર લાવવાનો સરસ રીતના. એક આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ જાય તો 1/2 સાઈન ની કઈ કિંમત 1/2 થશે, sin 30. બંને બાજુથી sin કટ નહીં કરવાના, પણ આપણે માનવાનું કે કટ થઈ ગયા છે, તો a - b બરાબર 30, a + b બરાબર 60. લૂપની મદદથી સોલ્વ કરશો, તમને આન્સર મળી જશે. સો સોરી, હું બહુ ફાસ્ટ બોલું છું એના માટે, પણ 2 વખત વિડીયો જોઈ લેજો. ચલો, એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 7મું ચેપ્ટર. કેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ? 11 માર્ક્સનું. 2 માર્ક્સના 2 દાખલા, 3 માર્ક્સના 2 દાખલા, એક MCQ. બધા જ મોસ્ટ દાખલા છે. સમાન અંતર કે
તો તમારે 2 વખત અંતરસૂત્ર વાપરવાનું, કમ્પેરિઝન કરાવી દેવાના, તમને આન્સર મળી જશે. પ્રેઝન્ટેશન આ પ્રમાણે રાખવાનું, બરાબર. 7.1 ના છેલ્લા જે 4 દાખલા છે એનામાંથી એક દાખલો 100% પૂછાશે. એના પછી આ પણ સમાન અંતરે વાળો જ છે વિદ્યાર્થી મિત્રો, બંને સમીકરણને સરખાઈ દેવાના. એના પછી સિમ્પલ પૂછવું હોય તો આ રીતના વિભાજન સૂત્ર એ લોકો પૂછી શકે. 12, 21 યાદ રાખવાનું છે, કિંમત મૂકવાની છે, જવાબ લાવવાની છે. 2:3 આપેલું છે, 2 બિંદુ આપેલા છે, એક બિંદુને x1 y1, બીજા બિંદુને x2 y2 અને m1 m2 સૂત્રમાં કિંમત મૂકો, જવાબ લાવો. એના પછી અંતર તમને આપેલું હોય વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો 2 બિંદુ આપેલા છે, એક બિંદુને x1 y1, બીજા બિંદુને x2 y2 અંતર આપેલું છે, y ની કિંમત શોધવાની કે અંતરસૂત્ર વાપરી દેવાનું, બંને બાજુ વર્ગ કરવાનો, બીજા ચેપ્ટરનો ઉપયોગ કરવાનો આવશે, y ની તમને 2 કિંમત મળી જશે. એના પછી ચતુષ્કોણ વાળું તમને પૂછાઈ જાય. જો તમને દેખાય આ રીતના 4 બિંદુ આપેલા હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ કીધેલું હોય, તો બસ વિદ્યાર્થી મિત્રો તમારે મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરવાનું, બંનેને સરખાઈ દેવાના, આન્સર મળી જશે, બરાબર. ચલો એના પછી આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મને લાગે છે પૂછાશે તમને એમ કે કયા ગુણોત્તરમાં. જ્યારે પણ તમને એવું દેખાય કયા ગુણોત્તર, એટલે તમારે સમજી લેવાનું કે m1 m2 ફાઇન્ડ કરવાનું કીધું છે. અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાનું છે, તમને 2 બિંદુ આપેલા હશે, એક બિંદુને કહી દેવાનું x1 y1, બીજા બિંદુને કહી દેવાનું x2 y2. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો તમને ત્રીજું બિંદુ આપેલું હોય તો તમે x યામ સરખાવશો તો પણ ચાલશે, y યામ સરખાવશો તો પણ ચાલશે, તમારો આન્સર સેમ આવશે. પણ તમને એમ કીધું હોય x અક્ષ y અક્ષ, તો આના કરતા પણ ઈઝી થઈ જશે. x અક્ષ કે તો y યામ 0 થઈ જાય, તો તમારે y યામ સરખાવવાનો. y અક્ષ કે તો x યામ 0 થઈ જશે, બરાબર. તો તમારે x યામ સરખાવવાનો. જે પણ વિદ્યાર્થી મિત્રો 0 હોય ને એને તમારે સરખાવવાનું, બહુ ઈઝી થઈ જશે. અને એક મધ્ય બિંદુ વાળું સૂત્ર અહીંયા પણ વપરાય છે વર્તુળના વ્યાસ વાળામાં, એ પણ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. તો 7મા ચેપ્ટરના આ દાખલા છે. એના સિવાય ત્રિભાગ બિંદુના યામ છે, નોર્મલ અંતરસૂત્ર વાળા દાખલા છે, 4 સરખા ભાગ પડે એ ના પૂછાય. એક આ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એ કરી દેજો. AP બરાબર 2/3 AB, આવો એક પ્રકારનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. એમાં શું કરવાનું, આ AB ને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપી દઈશું, બરાબર. તો તમને ખબર પડી જશે, આ પ્રમાણે બનાવી દેશો. વન શોટ રિવિઝનમાં મેં કવર કરેલું છે, તો તમને મળી રહેશે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, પૂછવાના ચાન્સીસ છે, બરાબર. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો કયું ચેપ્ટર છે આપણું? 5મા નંબરનું ચેપ્ટર સમાંતર શ્રેણી. એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જો 4 વિભાગમાં પૂછાવાનું છે. એક 4 માર્ક્સનો, એક 3 માર્ક્સનો, 2 માર્ક્સના 2 હેતુલક્ષી. આ 3 સૂત્ર છે. તમને એમ કે છેલ્લેથી 15મું પદ શોધો, છેલ્લેથી 20મું પદ શોધો. આ ચોપડીમાં નથી આપેલું, સ્ક્રીનશોટ લઈ લેજો. L - n - 1 * d. L એટલે શું થાય? અંતિમ પદ, જેને આપણે an પણ કહી શકીએ. એમ કે છેલ્લેથી 10મું પદ, તો એની જગ્યાએ 10 મૂકી દેવાના. d સામાન્ય તફાવત તમને ખબર જ છે, a2 - a1. કન્ફ્યુઝન શેમાં થાય છે? n અને an માં. n એટલે શું થશે? કયા નંબરનું પદ. an એટલે શું થશે? પદની કિંમત. એના કરતા પણ શોર્ટ ટ્રિક તમને આપી દઉં. તમને એવું દેખાય કેટલામું પદ, કયું પદ, એનો મતલબ તમારે n શોધવાનું રહેશે. એમ કે 7મું પદ શોધો, એનો મતલબ કે તમારે 7મું પદ શોધવાનું. L એટલે અંતિમ પદ થશે, an એટલે પણ અંતિમ પદ થશે. સરવાળો કે જો તમને દેખાય સરવાળો, એનો મતલબ SN વાપરી દેવાનું. બીજી શોર્ટ ટ્રિક, 25મું પદ 40 છે, એનો મતલબ કયા નંબરનું પદ? 25મા નંબરનું પદ, તો n થઈ જશે 25. પદની વેલ્યુ કેટલી છે? કિંમત કેટલી છે? 40, તો એ 25 બરાબર થઈ જશે 40. 10મું પદ -18, તો શું લખી શકાય? એ 10 બરાબર -18. એ 10 ની જગ્યાએ તમે આ સૂત્રમાં કિંમત મૂકો તો શું થઈ જશે? a + 9d. એક બાદ કરી દેવાનો. એના પછી તમને આ પ્રમાણે આપેલું હોય 11મું પદ 38, 16મું પદ 73, તો બે ઇક્વેશન બનાવવાના, લૂપની મદદથી સોલ્વ કરો, એ ડી ની કિંમત મળશે, જવાબ મૂકો. છેલ્લેથી કે તો મેં તમને હમણાં જ કીધું L વાળું પદ, છેલ્લેથી 20મું પદ, તો એની જગ્યાએ 20 મૂકવાના. ડિફરન્સ કેટલાનો થશે? 5નો. અંતિમ પદ 253, જવાબ આવી ગયો 158. સરસ મજાનું છે. આ પ્રમાણે લખવાનું. L આપેલો છે, D આપણે શોધવાનો, N આપેલો છે, અહીંયા તમારે નહીં લખવાનું, તમારે નીચે લખવાનું. એના પછી આ દાખલો ચોથા પદના 8મા પદનો સરવાળો. 5મા ચેપ્ટરમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને જે દાખલો ના આવડતો હોય કોમેન્ટ બોક્સમાં જણાવો, લાઈવ લેક્ચરમાં હું તમને સમજાવી દઈશ. એક આવો દાખલો પૂછાશે. 3 અંકની સંખ્યા કીધી હોય, 7 વડે વિભાજ્ય, તો સમાંતર શ્રેણી બનાવવાની. 4ના કેટલા ગુણિત, એ લોકો 5ના પૂછી શકે. 17મું પદ 10મા પદ કરતા 7 વધારે છે, આ પ્રમાણે તમારે પ્રેઝન્ટેશન આપવાનું. એના સિવાય કેટલા પદોનો સરવાળો, કેટલા પદ આવી ગયું એનો મતલબ n શોધવાનું, સરવાળો કે SN વાળું સૂત્ર વાપરવાનું. આવું કે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અંતિમ પદ આપેલું છે, તો આપણે L વાળું સૂત્ર વાપરી શકીએ, પણ n તમને ખબર નથી, તો n શોધવા માટે an વાળું સૂત્ર વાપરવાનું. n તમને મળી જશે, કિંમત મૂકશો, જવાબ આવી જશે. પ્રેઝન્ટેશન આ રીતના રાખજો.
એના સિવાય આ દાખલો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. ટાઈમના કમીના કારણે મેં નહોતો ગણ્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આવું પૂછે, પ્રથમ પદ શોધો, બીજું પદ શોધો, 10મું પદ શોધો, તો એની જગ્યાએ કિંમત મૂકતું જવાનું. 6 વડે વિભાજ્ય કીધી છે તો 6 એકાનો ઘડિયો લખી દેવાનો. 6, 12, 18 કેટલા? 40. તો n બરાબર કેટલા થઈ જશે? 40 થઈ જશે. એની સાથે સાથે 8ના પ્રથમ 15 ગુણિતો, તો 15 ગુણિતો તો n બરાબર થઈ જશે 15. 8ના ગુણિતો કીધા છે તો a બરાબર 8 થઈ જશે. 8 એકાનો ઘડિયો લખી દેવાનો. અયુગ્મક એટલે કે એકી, યુગ્મક એટલે બેકી, બરાબર. અહીંયા પણ તમારે n શોધવો પડશે. an ના સૂત્રથી n શોધવાનું 25 આવશે. ડાયરેક્ટ નહીં લખી દેવાનું, ભલે તમને ખબર હોય, પછી SN વાળું સૂત્ર વાપરવાનું. આ એક ઇનામ વાળો દાખલો છે, એક વૃક્ષ વાળો દાખલો છે અને એક આ લાકડાની ભારી વાળો દાખલો છે. પૂછાઈ શકે છે. સમાંતર શ્રેણી બનાવવાની છે, કિંમત મૂકશો જવાબ આવી જશે, બરાબર. આખો વિડીયો જોયો તમારો ખૂબ ખૂબ આભાર. આ બધા જ ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો વન શોટ રિવિઝન છે. 20-20, 25-25 મિનિટના વિડીયો હશે. વન શોટ રિવિઝન જોઈ લેજો, તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે. છતાં પણ તમને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો, એના ઉપર હું અલગથી વિડીયો બનાવી દઈશ અથવા તો તમને હું મોકલી દઈશ. બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારું પેપર જશે. ગભરાતા નહીં, ટેન્શન ના લેતા. જેટલું આવડે એટલું લખજો વિદ્યાર્થી મિત્રો. ના આવડે તો ટ્રાય કરજો લખવાનું. છોડીને ના આવતા વિદ્યાર્થી મિત્રો, જે આવડતું હોય પહેલા લખજો. તમને લાગે કે વિભાગ ડી પહેલા આવડે છે તો પહેલા વિભાગ ડી લખો, પછી બી લખો, સી લખો અને વિભાગ એ હંમેશા લાસ્ટમાં લખજો વિદ્યાર્થી મિત્રો. ટાઈમ જોતા રહેજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિજ્ઞાન છે, અંગ્રેજી છે, એને પણ આપણે જોઈશું. થેન્ક યુ સો મચ.